આ છે ગુજરાતનું સૌથી મોટું રામાપીરનું મંદિર જે 9 માળનું બનાવવામાં આવ્યું છે અને આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જાણવા જેવો છે. તમે ફરી એક આપણે નવા વિડીયોની અંદર તો અત્યારે આપણે આવ્યા છે મિની રણુજા એટલે કે સંજેલી. તો આજે હું તમને રણુજાના જે રામાપીરના તમે દર્શન કરવા માટે નથી જઈ શકતા તો તમે સંજેલી રામાપીરના દર્શન કરવા માટે આવી શકો છો. અહીંયા બીજના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે, તો તમે પણ બીજના દિવસે આ જગ્યા પર દર્શન કરવા માટે જરૂર આવજો. તો મિત્રો, ગુજરાતનું એક એવું માત્ર મંદિર છે જે આપણા સંજેલીની અંદર આવેલું છે, જે 9 માળનું બનાવવામાં આવ્યું છે. મંદિરનું કામ હાલ પણ ચાલુ છે. મંદિર તરફ જવાનો રસ્તો કંઈ આપણને આ રીતનો સુંદર રસ્તો છે એ આપણને જોવા મળે છે. અને અહીંયાથી જે મંદિર બનાવવામાં આવ્યું છે 9 માળનું, તેના પણ આપણને દૂરથી પણ દર્શન થાય છે. તો સામે તમે જે જોઈ રહ્યા એ મંદિર હતું રામાપીરનું. અહીંયાથી મંદિર ખૂબ જ નજીક છે અને અહીંયા ગુજરાત નહીં પરંતુ ગુજરાતની બહારના પણ ભક્તો રામાપીરના દર્શન કરવા માટે આવે છે. તો તમે પણ આ બીજના દિવસે અહીંયા રામાપીરના દર્શન કરવા માટે એકવાર જરૂર આવજો. અને આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો 1965ની અંદર અહીંયા અખંડ જ્યોત લાવવામાં આવી હતી. 1968માં પૂજ્ય બાપુ દલસુખદાસ મહારાજના હસ્તે અહીંયા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. 1975માં સાધારણ કપડાના શેડથી મંદિરની શરૂઆત થઈ હતી, જે આજે 9 માળનું બની અને તૈયાર થઈ ગયું છે. તો આ મંદિર તમે જોઈ શકો છો કેટલું સુંદર મંદિર આવેલું છે. અહીંયા મંદિરે જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમની માટે અહીંયા પાર્કિંગની પણ સુવિધા કરવામાં આવી છે. તો ભક્તો અહીંયા પાર્કિંગ પણ કરી શકે છે. અને સામે તમે જે જોઈ રહ્યા છો આ રામાપીરનું મંદિર આવેલું છે. તો ચાલો આપણને ત્યાં જઈએ અને રામાપીરના દર્શન કરીએ. અહીંયા મંદિર નજીક નાની મોટી દુકાનો આવેલી છે જ્યાં પ્રસાદ મળે છે. તો તમે અહીંયા પ્રસાદી લઈ અને રામાપીરને ધરાવી શકો છો. અહીંયા પીવા માટેની પાણીની પણ સરસ